મિત્રો હું છું આપનો મિત્ર ગોયલ ભૈરસ અને આજે આપની સમક્ષ લઈને આવ્યો છું ધોરણ 7 દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર અંગ્રેજી વિષયનું સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ફકરામાં જ તમને જવાબ આપી દીધેલા છે। પહેલો જે લાઈન છે એ જવાબ, વિલ યુ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન મેટ્રો રેલ? તો યસ, વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ। બીજું, વિચ ફેસિલિટી ઇઝ યુઝ to travel without tickets in metro? તો જવાબ આવશે, the system will automatically count the travel charges। બરાબર। ત્યારબાદ ત્રીજું, the system will, આ ત્રીજાનો જવાબ છે, the system will automatically count the travel charges। તો જે છે ઓટોમેટિકલી અને ટ્રાવેલ આ બંને છે ખાલી જગ્યામાં જવાબ આવશે। બીજાનો જવાબ છે આપણે, યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ। તો કે તમને સ્માર્ટ કાર્ડની ફેસિલિટી મળશે। ચોથું, ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ CBTC। તો એ આપણે કાઉન્સમાં આપેલું છે, કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ। પાંચમું, રાઇટ ટુ સ્પેશિલિટીઝ ઓફ મેટ્રો ટ્રેન। તો બે છે ખાસિયતો આપણે લખવાની છે ટ્રેનની। તો તમે જોઈ શકો છો લાસ્ટ લાઇન, ઓલ ધ મેટ્રો કાર્સ will be air conditions, the train will travel at the maximum speed of 110 km/h। ત્યારબાદ, સ્ટડી ધ મેપ એન્ડ રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। નકશાનો અભ્યાસ કરીને સાચો ખોટું કહેવાનું। ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન, તો ફોલ્સ। ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ, તો ટ્રુ। ધ કાફે ઇઝ ઓન ધ કોર્નર ઓન નહેરુ રોડ ઓન ધ ગાંધી રોડ, તો છે ટ્રુ। ત્યારબાદ, ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ, તો ટ્રુ। ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ, તો ટ્રુ। ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 4 ઉદાહરણ મુજબ છે એ આપણે પ્રશ્ન બનાવવાના છે કોષ્ટકનો અભ્યાસ કરીને। તો અહીંયા આપણે બનાવ્યા છે પ્રશ્ન, વોટ ડઝ રોહન ડ્રો? બીજું, હુ હેલ્પ્સ હર મધર ડેઇલી? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, ફ્રેમ ક્વેશ્ચન બાય યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ આન્સર, એની 5। પહેલું, રોહન ડ્રોઝ અ પિક્ચર એવરી સન્ડે। તો વોટથી પ્રશ્ન બનાવવાનો છે, તો વોટ ડઝ રોહન ડ્રો? બીજું, વિદ્યા હેલ્પ્સ હર મધર ડેઇલી। તો વુથી પ્રશ્ન બનાવવાનો છે, તો કે વુ હેલ્પ હર મધર ડેઇલી। ત્રીજું, ચિલ્ડ્રન પ્લે ગેમ ઇન ધ ગાર્ડન। તો વેરથી બનાવવાનો છે, તો વેર ડુ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ। ચોથું, શી વિલ એન્જોય અ બર્થડે પાર્ટી ટુમોરો। તો વેનથી બનાવવાનું છે, તો વેન વિલ ધ એન્જોય બર્થડે પાર્ટી? વેન વિલ શી એન્જોય ધ બર્થડે પાર્ટી? પાંચમું, ટીના ઇઝ મીનાઝ સિસ્ટર। તો વુથી બનાવવાનું છે, તો વુ ઇઝ મીનાઝ સિસ્ટર। છઠ્ઠું, હી એટ્સ એન એપલ ડેઇલી। તો વોટથી બનાવવાનું છે, તો કે વોટ ઇટ્સ હી ડેઇલી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 જોડકા જોડવાના છે, 4th, 5th, 2nd, 1st અને 7th જે આપણે જોડેલા છે। ક્વેશ્ચન નંબર 6, એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર ટુ મેક ટી। ચા બનાવવાની પ્રક્રિયા આડાઅવળા ક્રમમાં આપણને વાક્યો આપ્યા છે આપણે ગોઠવવાના છે। તો પહેલું આવશે, ટેક 2 કપ ઓફ વોટર ઇન અ પોટ। બીજું આવશે, એડ સમ ટી એન્ડ શુગર ઇન ધ વોટર। ત્રીજું આવશે ત્રીજા ક્રમે, એડ મિલ્ક ટુ ઇટ। ચોથું આવશે, બોઇલ ધ મિક્સચર ફોર 10 મિનિટ્સ। અને લાસ્ટમાં, યોર ટી ઇઝ રેડી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, રીડ ધ ફોલોઈંગ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ। અહીંયા આપણને એક જાહેરાત આપેલી છે, એના આધારે નીચે આપણને ક્વેશ્ચન આપ્યા છે, એના જવાબ આપવાના છે। તો પહેલું, વોટ ઇઝ ધ નેમ ઓફ શોપ? તો અહીં તમે જોઈ શકો છો કે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સહેલી ડ્રેસીસ। બીજું, હુ ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ? તો આ જે દુકાન છે એના માલિક કોણ છે? તો મિસ્ટર મહેશ મોદી ઇઝ ઓનર ઓફ ધ શોપ। ત્રીજું, આ ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધ શોપ? તો કે યસ। ચોથું, વોટ ઇઝ ધ સ્પેશિયલ ઓફર? તો સ્પેશિયલ ઓફર શું છે? તો કે બાય 2 get 1 ફ્રી। પાંચમું, વોટ ઇઝ ધ મોબાઈલ નંબર ઓફ મિસ્ટર મહેશ મોદી? તો મોબાઈલ નંબર છે 9999900000। ત્યારબાદ છઠ્ઠું, ઇઝ ધ શોપ ઓપન ઓન સન્ડે? યસ, ધ શોપ ઇઝ ઓપન ઓન સન્ડે। ત્યારબાદ ક્લાસિફાય સેન્ટેન્સ ઇન ધ પ્રોપર બોક્સીસ। તો આપણે અહીંયા ટીચર, સ્ટુડન્ટ, મિડ ડે મીલ, હેલ્પર, આમાંથી કોણ શું બોલે લખવાનું છે। તો વી ડુ હોમવર્ક તો સ્ટુડન્ટમાં આવશે, વી ટીચ સ્ટુડન્ટ તો એ ટીચરમાં આવશે, આઈ સર્વ મીલ તો મિડ ડે મીલ હેલ્પરમાં આવશે, વી વિયર યુનિફોર્મ તો સ્ટુડન્ટમાં આવશે, અને આઈ વોશ ડિશિસ તો મિડ ડે મીલ હેલ્પરમાં આવશે। તો શિક્ષક, વિદ્યાર્થી અને મધ્યાહન ભોજનના જે હેલ્પર છે એના આપણે કાર્યો અહીંયા જોયા।
ક્વેશ્ચન નંબર 9 ટાઈમ ટેબલ આપ્યું છે એના આધારે પ્રશ્ન જવાબ. હુ ઇઝ ઇન ઇંગ્લિશ ટીચર? તો મિસ્ટર જોશી ઇઝ ઇન ઇંગ્લિશ ટીચર. વિચ સબ્જેક્ટ વિલ સ્ટુડન્ટ લર્ન ઓન મંડે? તો ગુજરાતી, ઇંગ્લિશ એન્ડ મેથ્સ. વિલ સ્ટુડન્ટ લર્ન સંસ્કૃત ઓન થર્સડે? તો કે નો, સ્ટુડન્ટ વિલ નોટ લર્ન સંસ્કૃત થર્સડે. ચોથું, હાઉ વિલ સ્ટુડન્ટ લર્ન એટ 7 AM ઓન ટ્યુઝડે? તો કે સાયન્સ. પાંચમું, હાઉ મેની સબ્જેક્ટ વિલ સ્ટુડન્ટ લર્ન ઇન ડે? તો કે 3 સબ્જેક્ટ. છઠ્ઠું, વિલ સ્ટુડન્ટ લર્ન ઇંગ્લિશ ઓન સેટરડે? તો કે યસ, સ્ટુડન્ટ લર્ન ઇંગ્લિશ ઓન સેટરડે. ત્યારબાદ એ ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ એન્ડ માર્ક ઇટ વિથ રાઇટ. તો તમે જોઈ શકો છો કે આપણે જે સાચા છે એમાં રાઇટ કરેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, એમાં ખાલી જગ્યાના જવાબ આપવાના છે. તો પહેલી ખાલી જગ્યા આપણને આવશે માર્ચ 20, 2023. બીજામાં હાઉ, ત્રીજામાં ફેવર, ચોથામાં એનિમલ્સ એન્ડ બર્ડ્સ અને પાંચમામાં રિગાર્ડ્સ. તો એ કમ્પ્લીટ ધ લેટર બાય યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો કાઉન્સમાં જે આપણને શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે લેટર પૂર્ણ કરવાનો છે, જે આપણે કર્યો. તો મિત્રો, આ રીતે ધોરણ 7 અંગ્રેજી વિષય પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ રાખ્યું છે. અવનવા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.